કોઈ તમારા સ્ટાફમાંથી કોઈ શાસ્ત્ર વિઝિટ કરવા અમારે શું ઉખાડી લેવાના આવે છે એમ શું કરી લેવાના નહીં કોની કોઈ કોઈ એને રેવન્યુ કેસ કરી નાખો જી જી અને અત્યારે જે સમાચાર મળ્યા છે હા કે કોઈ તમારા સ્ટાફમાંથી કોઈ શાસ્ત્ર વિઝિટ કરવા અમારે શું ઉખાડી લેવાના હું કેસ કરું છું એની ઉપર આ ભાઈ બોલ્યા સાહેબ હું સાંભળતો હતો બહાર હતો આ ભાઈ બોલ્યા આ બોલતા ગયા ને નીકળતા ગયા ને કહેતા ગયા આ ભાઈ બોલતા હતા મને ખબર છે શું બોલ્યા તમે એમ કહેતા હતા કે હવે તો વિઝિટો કરી રહ્યા કે શું ઉખાડ લેવાનું વિઝિટો ના અમારે અપવાદ નથી આવતો. હા તમને ખબર છે આ ભાઈ પોતે હતા હા પોતે હતા અક્ષર સોલંકી મેસેજ બાંધો છે મારી હાજરીમાં ઈ ભાઈ આવું બોલે છે અમારે એનો એક્શન લેવાનો અને એનો જવાબ સર કાંઈ બોલ્યા જ નથી હું કાંઈ બોલ્યો જ નથી તમારા બહાર બે સિક્યુરિટી વાળા પૂછો ને હું એકલો હતો ત્રણ હતા અમે સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલની અચાનક મુલાકાત લીધી બધા દર્દીઓની ખાટલે બેડ ઉપર જઈને એમના મંતવ્યો બધા જાણ્યા અને જરૂરી ડોક્ટરોને પણ જરૂરી સૂચનાઓ આપી અમુક કર્મચારીનું વર્તન સારું નથી દેખાણું એ બાબતની એના જે હેડ છે એમને મેં સૂચના આપી છે કે આવા કર્મચારી આપણી હોસ્પિટલમાં હોય તો દર્દીના સગાવાલાને પણ ઘણી તકલીફો થતી હોય છે તો એના ઉપર જરૂરી એક્શન પણ આપણે લેવા જોઈએ અને અહીંયા હોસ્પિટલમાં આવતા દર્દીને ક્યારેય તકલીફ ન પડે અને દર્દીના સગાવાલાને પણ તકલીફ ન પડે એનું આપણે બધાએ સાથે રહીને ધ્યાન રાખવું જોઈએ એવી ઘણી બધી સૂચનાઓ આપી અને આજે આ ગાંધી હોસ્પિટલની મેં મુલાકાત લીધી છે ત્યારે હું ફરીવાર પણ મુલાકાત લેવા આવવાનો છું અને ત્યારે કંઈ એમાં સુધારો ન થાય તો પછી એમની આગળ ઉપર ફરિયાદ પણ હું કરીશ પણ અત્યારે જે ડૉક્ટરો છે એમને બધાએ કામે કરી રહ્યા છે અને એમને જે કંઈ દર્દીઓની ફરિયાદો હતી એની સૂચનાઓ પણ મેં કેવી ફરિયાદો મળી છે ખાસ કેસબારી ઉપર મને હમણાં જ દર્દીના સગાવાલા હતા એમને કંઈક એમની સાથે અભદ્ર વર્તન કર્યું છે જે કેસબારી ઉપરના ભાઈ છે એને અને બીજા એક ભાઈ કોઈક સિક્યુરિટીવાળા હોય કે હું તો બહુ ઓળખતો નથી પણ એને પણ નું વર્તન પણ સારું નહોતું મારી વિઝિટ દરમિયાન એની પણ મેં જરૂરી સૂચનાઓ એના હેડ ડૉક્ટર છે એમને આપેલી છે.